તો એ કેટલું થયું એ ના ખબર હોય ને. એટલે આઉટરીચ એક્ટિવિટી શું છે કે આઉટરીચ એક્ટિવિટી તો હવે કનેક્ટ થયું. આઉટરીચ એક્ટિવિટી ધેટ વર્ક્સ એટલે સીએમઈ વિથ ધ પ્રેક્ટિકલ ટોપિક્સ. જીપી મીટ નોટ લક્ઝરી વેલ્યુ બેઝ મીટિંગ કરો બરાબર. ખાવા પીવાનું જ બધા આપવાના છે બરાબર, પણ વેલ્યુ બેઝ હશે ને તો એની ઇફેક્ટ અલગ પડશે. ખાવા પીવાનું આપશો ને તો ખાવા પીવાનું જે પીવા વાળો હશે ને વર્ગ બરાબર, એને તો કદાચ તમે નહીં આપો ને તો કોઈ બીજું આપશે, અથવા કોઈ નહીં આપે ને તો એ ઘરે જઈને પી જ લેવાનો છે બરાબર. એટલે એને વેલ્યુ બેઝ ફીલ કરાવો. વેલ્યુ બેઝ તમે કંઈક મીટિંગ કરી હશે ને તો એની ઇફેક્ટ બહુ જોરદાર પડશે બરાબર. એ હંમેશા યાદ રાખશે કે અહીંયા ખાવા પીવાનું નહીં પણ અહીંયા શીખવા માટે જોરદાર મળી જશે મને બરાબર. સીએમઈ વિથ પ્રેક્ટિકલ ટોપિક્સ. સીએમઈ કરો તો પ્રેક્ટિકલ પેશન્ટને લઈને જ આપણે સીએમઈ કરીએ, જેની ઇફેક્ટ બહુ જોરદાર પડશે. હેલ્થ ટોક ઇન સોસાયટી, બીએલએસ, કેન્સર અવેરનેસ, ફર્સ્ટ ફિમેલ હેલ્થ એટલે 18 વર્ષથી નાની હોય અને જે ફર્સ્ટ ટાઈમ માની લો મેન્સિસ પીરિયડમાં આવે બરાબર, તો એને એ ટાઈમે શું ધ્યાન રાખવું એ સ્કૂલની અંદર ટોપિક્સ લઈ શકાય. બીએલએસ, કેન્સર અવેરનેસ, આ બધા આપણે સ્કૂલ, કોલેજીસ, સોસાયટીની અંદર કરી શકાય. ફેક્ટરી ટાઈપ્સ કરી શકાય. ડાયગ્નોસ્ટિક કોલોબ્રેશન એટલે સીટી એમઆરઆઈ મારી પાસે છે, એક્સરે પણ છે, તો હું એક્સરે વાળા જે સેન્ટર હોય એને કહી શકું કે ભાઈ તમે સાહેબ મને સીટી એમઆરઆઈ માટે પેશન્ટ મોકલો, હું આપણે કોલોબ્રેશન કરી દઈએ, તમારું ટાઈપ કરો એમની સાથે. પેથોલોજી લેબોરેટરી, જે નાની લેબોરેટરી હોય, આપણી પાસે સારા એવા ઇક્વિપમેન્ટ છે તો આપણે એને એમ કહી શકીએ સાહેબ તમે મારે ત્યાં પેશન્ટ મોકલાવો, હું તમને આ રેટમાં તમને કરી દઈશ બરાબર. પણ રેટ ફિક્સ રાખો પહેલેથી બરાબર, એમાં કોઈ ડિસ્કાઉન્ટ ના. શું એવોઇડ કરવાનું છે? એક્સપેન્સિવ હોટેલ્સ, એનું બર્ડન હોસ્પિટલ ઉપર પડશે બરાબર. એટલે એક્સપેન્સિવ એટલે લક્ઝરી બધી વસ્તુ એવોઇડ કરો. નોન ક્લિનિકલ ટોપિક્સ, મેં આ સિવાયનું ડિસ્કશન શું ચાલે છે, તો તારી ફેમિલીમાં સારું ચાલે છે અથવા પેલા એ આવું કર્યું હતું, પેલા એ આમ કર્યું હતું, એટલે જે નોન ક્લિનિકલ ટોપિક્સ છે ને એ ડિસ્કસ જ ના કરો બરાબર. અને વન ટાઈમ ઇવેન્ટ એટલે એક વખત ઇવેન્ટ કરવી છે મારે જોરદાર ધડાકા ભેર બરાબર, પછી થાય કે ના થાય, પછી થાય જ નહીં બરાબર. એટલે એવું છોડ દો બરાબર. વેલ્યુ બેઝ કરશો ને તો ઓલરેડી લક્ઝરીને છોડ દો, પણ વેલ્યુ બેઝ કરશો ને અને પ્રેક્ટિકલ ટોપિક સાથે કરશો તો સારું એવું સક્સેસ જશે. ડિજિટલ સપોર્ટ એ તમારો ટોપિક્સ નથી એટલે આપણે એમાં જતા નથી વધારે. ગૂગલ માય બિઝનેસ ઓપ્ટિમાઇઝેશન કરી શકો, વોટ્સએપ ડોક્ટર સપોર્ટ લાઈન કરી શકીએ, એ આપણે પછી ડિસ્કસ કરશો બરાબર. માર્કેટિંગ ટીમ ડેઇલી ડિસિપ્લિન શું હોવી જોઈએ? તો મિનિમમ ડોક્ટર વિઝિટ, હું જેની પાસે જાઉં ને એની પાસે ફ્રૂટફુલ વર્ક કરીને જાઉં. એ જીપી બીજી વખત બીજા કોઈ કન્સલ્ટન્ટને કે હોસ્પિટલને મોકલવો જ ના જોઈએ. ફ્રૂટફુલ 10 જ જુઓ, પણ 10 એવા કે હથોડા મારીને એ ત્યાં જીપી મારો જ થઈ જવો જોઈએ બરાબર. રેફરલ ફોલો પ્રોપરલી આપો બરાબર. એવું નહીં કે આજે અઠવાડિયું છે કે સાહેબ તમારું કવર બાકી છે કઈનું હું જોડેલું, તમને ખબર હોવી જોઈએ. તમે એનું પગથિયું ચડો ને એટલે એ પહેલા તમારી પાસે આખી એની કુંડળી હોવી જોઈએ. એક જનરલ પ્રેક્ટિશનર છે કે કન્સલ્ટન્ટ છે, તમારી પાસે આખી કુંડળી હોવી જોઈએ કે સાહેબ તમે અહીંયા પ્રોપર તમે ડેટા લઈ લો ને, અહીંયા તમારે જેની પાસેથી લેવાનો હોય એની પાસેથી તમે પ્રોપર ડેટા લઈ લો કે મને સાહેબ તમારું ઓર્થોમાં છેલ્લા 20 દિવસ પહેલા પેશન્ટ આવ્યું, 20 દિવસથી કોઈ પણ નથી બરાબર. છેલ્લે તમારું આ ડિપાર્ટમેન્ટમાં પેશન્ટ આવ્યું ત્યારથી કોઈ છે જ નહીં સાહેબ. છેલ્લા 6 મહિના તમારા પેશન્ટ જ નથી સાહેબ. તમારું આ એક પેશન્ટમાં ઇસ્યુ થયેલો હતો પણ એ સોર્ટ આઉટ કરાવવા માટે કીધેલું છે, એનું કંઈક જે કંઈ સોર્ટ આઉટ થતું હોય ને હું જોડાઈ લઉં છું. તમને એ જીપીની કુંડળી તમારી પાસે હોવી જોઈએ બસ, ધેટ્સ ઇટ બરાબર. ઇન્ટરનલ કોઓર્ડિનેશન કોલ હોવું જોઈએ. એ જીપી એક વખત તમને કોલ કર્યો, એ પેશન્ટ ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી તમારો ફોન બરાબર. તો એ ક્યારે જશે? રોજ બપોર તમે જોશો ને તો જ બરાબર. વીકલી એરિયા રિવ્યુ કરો કે આજે આ એરિયામાંથી આટલું મને પેલું મળ્યું છે, આ એરિયામાંથી આટલું પેલું મળ્યું છે બિઝનેસ બરાબર. તો એરિયા રિવ્યુ કરો. ડોક્ટર ફીડબેક રિપોર્ટ જુઓ કે ડોક્ટર તરફથી શું ફીડબેક મળે છે એ તમે રિપ્રેઝન્ટ કરો. મંથલી રેફરલ કન્વર્ઝેશન બરાબર એનાલિસિસ કરો કે ક્યાંથી મને કેટલું રેફરલ મળ્યું છે. ડ્રોપ ઓફ રીઝન કે કોઈ ડોક્ટર જતા રહ્યા, બંધ કરી દીધું મને મોકલવાનું, તો એનું કારણ શોધો. શું કરવા બંધ કર્યું? એને 2 વખત મળો,
કે સાહેબ તમારું શું પ્રોબ્લેમ છે, હું સોર્ટ આઉટ કરી દઉં છું ને. કેપીઆઈ મીન્સ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ that actually matters. કે આ કેપીઆઈ તમે રાખશો ને, કેપીઆઈ મેં અહીંયા તો આખી હોસ્પિટલના દરેક સ્ટાફ હાઉસકીપિંગથી માંડીને સીઈઓ સુધીના કેપીઆઈ બનાવવા માટે મેં રિકમેન્ડ કરી છે, પણ અત્યારે એ આપણે એનએબીએચ પછી કરશું. તો કેપીઆઈ શું છે? કી પરફોર્મન્સ ઇન્ડિકેટર, કે તમારે જે કામ કરવાનું છે એ તમે પ્રોપરલી આજના દિવસમાં કામ થયું કે નહીં ટ્રેક કરવાનું, તમારો રેકોર્ડ. એક્ટિવ રેફરિંગ ડોક્ટર્સ, કે ભાઈ તમારા એક્ટિવ રેફરિંગ ડોક્ટર કેટલા છે, તમારી પાસે ડેટા હોવો જોઈએ. રિપીટ રેફરલ્સ, કે કોના તરફથી મને રિપીટેડલી કામ મળે છે. ઓપીડી ટુ આઈપીડી કન્વર્ઝેશન, તમારી પાસે ડેટા હોવો જોઈએ. ઇમરજન્સી એડમિશન કેટલા થાય છે, એવરેજ રેવન્યુ પર રેફરલ તમને કેટલી મળે છે, બરાબર. ઇગ્નોર શું કરવાનું છે? નંબર ઓફ વિઝિટ ઓનલી, કે હું આ ડોક્ટરને 10 વખત મળ્યો, આ ડોક્ટરને 20 વખત મળ્યો, આ ડોક્ટરને પાસે હું 4-5 કન્સલ્ટન્ટને હું મળી આવ્યો છું. નંબર્સ માયને નથી રાખતા, બરાબર. પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન, સાહેબ તમે કાલે કીધું હતું, સાહેબ તમારી પાસે બુક તો હશે જ ને, હું મૂકતો જાઉં, વાત જ નહીં કરવાની. એ સામેથી કહેશે, હું એમ કહું છું બુકની જરૂર જ ના હોવી જોઈએ, બરાબર. વગર બુકે એ જ્યારે માણસ તમને મોકલતો થાય ને એટલે સમજી લો ને કે માણસ તમારો થઈ ગયો છે. વગર બુકે વગર પેમ્પલેટે જ્યારે તમને મોકલતો થઈ ગયો એ માણસ, બરાબર, એને સ્ટ્રાઇક થવી જોઈએ કે પેશન્ટ આવ્યું યુનિટી, પેશન્ટ આવ્યું યુનિટી, બસ વાત પતી ગઈ, બરાબર. ત્યારે સમજી લ્યો કે તમે જે વર્ક કરો છો ને એ 100% એથિકલ છે. એના બેઝ ઉપર આપણે આવી રીતના ગ્રોથ ડિસાઇડ કરી શકીએ કે 1 થી 3 મહિનામાં સ્ટેબિલાઇઝ થાય, 4 થી 6 મહિનામાં રેફરલ ગ્રોથ પીરિયડને આપણે વધારી શકીએ, અને 7 થી 12 મહિનામાં બ્રાન્ડ લેડ એક્સપાન્શન ફેઝ ઉપર આપણે જઈ શકીએ, બરાબર. કન્ડિશન શું? એક્ઝિક્યુશન કન્સિસ્ટન્સી, બસ. એક્ઝિક્યુશન એટલે મીન્સ કે મેં પ્લાનિંગ કર્યું પણ એને હું એક્ઝિક્યુટ જ ના કરી. પ્લાનિંગ બધું પેપર ઉપર જ હોય. કોઈ પણ માણસના ફેલ થવાના 3 કારણ હોય, બરાબર. પહેલું કારણ, કોઈ પ્લાનિંગ વગર જ માર્કેટમાં દોડ કરવી, બરાબર. બીજું કારણ, તો એ ફેલ થશે 100%. બીજું કારણ, પ્લાનિંગ કરવું, બરાબર, પણ એ પેપર ઉપર જ. પછી કાલ તું કોણ ને હું કોણ, આજે આવડી સરસ સ્ટ્રેટેજી બનાવી પણ કાલે તોય તમે તમારું જે કક્કો હોય એ જ ઘાસો તો એ ફેલ થશો, બરાબર. અને ત્રીજી વસ્તુ, પ્લાનિંગ કરવાનું, બરાબર, એક્ઝિક્યુટ કરવાનું. એટલે પ્લાનિંગ કર્યું, તમને ઊંઘ આવે છે તો પાણી પી લો થોડું, ઊંઘ આવે છે તમને, એટલે પ્લાનિંગ કર્યું, બરાબર, એક્ઝિક્યુટ કર્યું, બરાબર. એટલે માર્કેટમાં તમે એ પ્રમાણે ચાલુ કર્યું પણ કન્સિસ્ટન્સી તમે ના જાળવી, બરાબર. જે રોજ કરવાનું હોય ને એ તમે 5 દિવસમાં કંટાળી ગયા, તમે બંધ કરી દીધું, બરાબર. 6થા દિવસે પાછા તમારી જૂની સિસ્ટમ ઓલ્ડ ફનેલમાં તમે પાછા આવી ગયા, એટલે ડેફિનેટલી ફેલ થશો, બરાબર. એટલે ફેલ ના થવું હોય તો કન્સિસ્ટન્સી તમારે જાળવવી પડે, બરાબર. કે એક્ઝિક્યુશન કન્સિસ્ટન્સી છે ને એ તમારી કન્ટિન્યુ હોવી જોઈએ તો જ તમે સક્સેસ જશો, બરાબર. કોમન મિસ્ટેક કિલિંગ હોસ્પિટલ માર્કેટિંગ, તો આ જે કોમન મિસ્ટેક છે ને એ આપણે નથી કરવાની. નો રિસ્પોન્સ ઇન ઇમરજન્સી, પુઅર બિલિંગ એક્સપ્લેનેશન, ડોક્ટર ફીડબેક ઇગ્નોર્સ, માર્કેટિંગ બ્લેમ ફોર સિસ્ટમ ફેલિયર, કે સાહેબ મારી હોસ્પિટલમાં રાજ માથાકૂટ છે એટલે આ બધું થયા જ કરશે, એટલે એ બધું ના કરો. આ છે ને હોસ્પિટલને ડાઉન કરવાની પેલું છે. ફાઇનલ મેસેજ ટુ માર્કેટિંગ ટીમ શું છે? યુ ડોન્ટ ક્રિએટ ધ પેશન્ટ, તમે પેશન્ટને બનાવતા નથી, યુ ક્રિએટ ધ કોન્ફિડન્સ એન્ડ પેશન્ટ ફોલો ધ કોન્ફિડન્સ, બરાબર. તમે તમારો વિશ્વાસ જીતો, અને પેશન્ટ છે ને વિશ્વાસ તમે જીતેલા હશો ને તો પેશન્ટ એને જ ફોલો કરશે, બરાબર. એટલે તમે ખાલી વિશ્વાસ જીતો, બાકીનું બધું છોડ દો. હોસ્પિટલ માર્કેટિંગ ટીમ આપણે ટ્રેનિંગ સ્ક્રિપ્ટ 2 મિનિટ માટે લઈએ છીએ. આને બંધ કરી દો ને, એક નવો વિડીયો ક્રિએટ કરી દો.